સુરતમાં સુવર્ણ નવરાત્રીમાં ખેલૈયાઓને એન્ટ્રી ન મળતા વિવાદ સર્જાયો હતો। શહેરની જાણીતી વીઆર મોલની સામે આવેલ સુવર્ણ નવરાત્રીમાં અસંખ્ય લોકોને ડોમમાં એન્ટ્રી આપવા માટે દોડધામ મચી હતી। વધુ સંખ્યાને લીધે જે લોકોએ પૈસા ખર્ચી મેમ્બરશિપ લીધી હતી તેમને જ બહાર લાઇનમાં ઊભું રહેવું પડ્યું, જેના કારણે લોકો રોષે ભરાયા હતા। લોકોએ આયોજક પર આક્રોશ ઠાલવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને પોલીસે લોકોને સમજાવી મામલે ઠાળે પાડ્યો। આજે 9 તારીખ અને સુવર્ણ નવરાત્રી અને આજે બોલિવૂડ એક્ટર આરતી કાર્યન આવવાનો હતો। જે પાસના ઓનર જે લોકો મેન હતા એ લોકોએ ફેમિલીના મેમ્બરોને નાખી દીધા અને જે પાસવાળા મેમ્બર હતા હજી બહાર લાઈનમાં ઊભા છે અને પોલીસ સહિત બધા લોકો બહાર ઊભા હતા તો અમને લોકોને અંદર જવા નથી દીધા। બરાબર છે ને, નિયમમાં લખેલું છે કાયદામાં કે 10 વાળી બોટલ કોઈ દિવસ 20 રૂપિયામાં નહીં ને 30 રૂપિયા લોકો 50 રૂપિયામાં વેચે છે। શું કહીને તમને અંદર નથી જવા દેવામાં આવ્યા? કે નવરાત્રી બંધ છે, જ્યારે હર્ષ સંઘવીએ કીધું છે કોઈ બંધ કરવાનું કે તો અમને કેવું। તમે કેટલા વાગે એન્ટ્રી કરવા આવ્યા હતા અને તમને કીધું 10 વાગ્યાના અંદર છીએ, પણ પાણીની બોટલ લેવા બહાર આવ્યા હતા તો પણ અમને અંદર જવા નથી દીધા। અમારી એન્ટ્રી 10:30 ની અંદર છે, અમે પાણીની બોટલ લેવા બહાર આવ્યા હતા તો પણ અમને એન્ટ્રી કરવા દેવામાં આવી નથી। હર્ષ સંઘવીના કહેવા મુજબ એને કીધું છે કે કોઈ નવરાત્રી બંધ કરવાનું કે તો અમને કેવું, તો પણ આવું કેમ કરે છે આ લોકો?